નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલ અને હવામાનની નવા જૂની ફેસબુક પેજ ઉપર. હું છું ગૌરવ રાણીંગા. પાછલા 24 કલાક દરમિયાન રાજ્યમાં કુલ 191 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ રાજકોટના ધોરાજીમાં 3.15 ઇંચ, જૂનાગઢના માળિયાહાટીનામાં 2.80 ઇંચ. તે સિવાય રાજકોટ જૂનાગઢના બીજા વિસ્તારો ડાંગ, કચ્છ, સુરત, બનાસકાંઠા, તાપી, ગીર સોમનાથ, પાટણ, સાબરકાંઠા, વલસાડ, છોટાઉદેપુરના વિસ્તારોમાં 1 થી લઈને 3 ઇંચ સુધીનો વરસાદ ઘણા સ્થળે જોવા મળ્યો. રાજ્યમાં કુલ 30થી વધુ તાલુકા એવા હતા જેમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. હવે આજે પણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે હજુ પણ. તો તેની વાત આગળ કરતાં પહેલાં જે મિત્રો નવા હોય, પહેલીવાર વિડીયો જોતા હોય, તે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. છેલ્લી 24 કલાકના ગુજરાતના સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં લગભગ તમામ વિસ્તારોમાં વાદળો જોવા મળ્યા. વરસાદ મુખ્યત્વે થંડર સ્ટોર્મ આધારિત હતો, જેથી જ્યાં થંડર સ્ટોર્મ જામ્યા ત્યાં વધુ વરસાદ પડ્યો છે. સિસ્ટમની વાત કરીએ તો 850 એચપીએ પવનનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો. બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ હતી તે હવે મજબૂત થઈને વેલ માર્ક લો પ્રેશરમાં ફેરવાઈ ગઈ છે અને આગામી 48 કલાકમાં આ સિસ્ટમ મુખ્યત્વે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાત લાગુ વિસ્તારો તરફ આ સિસ્ટમ આગળ વધવાની છે, જેથી આજે અને આવતીકાલથી તેમજ પરમ દિવસે એટલે કે 20 તારીખ સુધી ગુજરાતમાં વરસાદના વિસ્તારોમાં ઘણો વધારો થઈ શકે. 19 અને 20 તારીખે આ સિસ્ટમની વધુ અસર રહેશે, જેથી 19-20 તારીખે ભારેથી લઈને અતિ ભારે વરસાદ પણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ પડી શકે છે. 700 એચપીએ ઊંચાઈનો પવનનો ચાર્ટ જોઈએ તો 700 એચપીએ ઊંચાઈ ઉપર જે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે તેને આનુષંગિક સ્ટ્રોંગ સર્ક્યુલેશન આ વિસ્તારો ઉપર જોવા મળી રહ્યું છે અને આ સર્ક્યુલેશન ધીમે ધીમે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે. તેનો ટ્રફ પણ આગામી 2 દિવસમાં ગુજરાત સુધી આવી જશે અને ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કાંઠે અરબ સાગરમાં પણ એક સ્ટ્રોંગ સર્ક્યુલેશન આગામી 2 દિવસ 19 અને 20 તારીખ દરમિયાન જોવા મળી શકે, જેને લઈને વરસાદના વિસ્તારોમાં વધારો થશે. સરફેસ લેવલનો પવનનો ચાર્ટ જોઈએ તો ચોમાસાની ધરી અત્યારે એકદમ દક્ષિણ તરફ સરકી ગઈ છે અને હાલ ચોમાસાની ધરી બંગાળની ખાડીમાં વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમથી લઈ અને ઉત્તર સૌરાષ્ટ્ર લાગુ ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારો એટલે કે ભુજ અને અમદાવાદ સુધીના વિસ્તારો તરફથી પસાર થઈ રહી છે. ચોમાસાની ધરી આટલી દક્ષિણ તરફ ખૂબ ઓછા સંજોગોમાં સરકી આવતી હોય છે, જે અત્યારે મજબૂત સ્થિતિ સિસ્ટમની બતાવે છે. હવે વરસાદની વાત લઈ લઈએ તો સિસ્ટમનો મુખ્ય રાઉન્ડ હવે શરૂ થવા જઈ રહ્યો છે તેમ કહી શકાય. હજુ આજે પણ થંડરસ્ટોર્મ આધારિત વરસાદ વધુ પ્રમાણમાં રહી શકે. દક્ષિણ ગુજરાતથી આજે ભારેથી લઈને અમુક સ્થળે અતિ ભારે વરસાદની શરૂઆત આ રાઉન્ડમાં પહેલીવાર થઈ શકે છે. દક્ષિણ ગુજરાતના મુખ્યત્વે નવસારી અને વલસાડ તેમજ ડાંગ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આવતીકાલે સવારે 11 વાગ્યા સુધીમાં ભારે વરસાદની શક્યતા ગણી શકાય. એકલ દોકલ સ્થળે અતિ ભારે વરસાદ પણ પડી શકે. દક્ષિણ ગુજરાતના તે સિવાયના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે મધ્યમથી લઈ ભારે વરસાદ નોંધાઈ શકે. પૂર્વ મધ્ય ગુજરાતમાં આજે પણ ગઈકાલની જેમ હળવો મધ્યમ અને ક્યાંક ભારે તેવો વરસાદ નોંધાઈ શકે છે. મુખ્યત્વે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા આસપાસના વિસ્તારોમાં, તે સિવાયના વિસ્તારોમાં છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદની શક્યતા હજુ ગણી શકાય. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આજે ગઈકાલની જેમ જ જૂનાગઢ, રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારો, પોરબંદરવાળી પટ્ટી, ગીર સોમનાથ આ વિસ્તારોમાં વધુ અસર રહેશે. તે સિવાય બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગરના અમુક વિસ્તારોમાં સાંજે રાતથી અને મોરબી બાજુ પણ સાંજે રાતથી થંડરસ્ટોર્મ સાથે વરસાદ કેટલાક સ્થળે પડી શકે. હજુ આજે પણ સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો થંડરસ્ટોર્મ આધારિત વરસાદ રહે. 1 થી 3 ઇંચ સુધીનો વરસાદ ક્યાંક ક્યાંક નોંધાઈ શકે છે. થંડરસ્ટોર્મ જામી જાય ત્યાં એકલ દોકલ સ્થળે તેથી વધુ વરસાદની શક્યતા ગણી શકાય. આવતીકાલ સવારથી સૌરાષ્ટ્રમાં પણ વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે અને 19 અને 20 તારીખે દરિયાકાંઠાના વિસ્તારોમાં અમરેલી જિલ્લાનો દરિયાકાંઠો, ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારો, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદરવાળી પટ્ટીમાં ભારે વરસાદની શક્યતા 19-20 તારીખમાં અને તે સિવાયના અમુક વિસ્તારોમાં પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા ગણી શકાય છે. થંડરસ્ટોર્મ ગાજવીજનું જોર હજુ 19-20 તારીખે પણ રહેશે. કચ્છમાં છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદના ઝાપટા તેમજ એકલ દોકલ સ્થળે 1 થી 2 ઇંચ જેવો વરસાદ હજુ 24 કલાક અને આવતીકાલથી તેમાં વધારો થઈ શકે. પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના વિસ્તારોમાં પણ છૂટાછવાયા સ્થળે હળવા મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે એકલ દોકલ સ્થળે 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ પણ નોંધાઈ શકે છે.
ટૂંકમાં આજે હજુ છેલ્લા 2 દિવસ જેવી સ્થિતિ રહે, પરંતુ આવતીકાલથી વરસાદના વિસ્તારો, વરસાદના પ્રમાણમાં, તીવ્રતામાં વધારો થશે અને ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ 19, 20, 21, 22 તારીખ આસપાસ સુધી ગુજરાતમાં ચાલુ રહી શકે. આગોતરા એંધાણમાં એક ફ્રેશ લો પ્રેશર, નવું લો પ્રેશર બંગાળની ખાડીમાં 23, 24 તારીખે ફરીથી બની શકે છે, જેની સ્થિતિ, તેનું ટ્રેક શું રહેશે તેની અપડેટ આગળ આપવામાં આવશે. તો આ હતી આજની અને આવતીકાલ સવાર સુધીના વરસાદની આગાહી. આગળની અપડેટો જોવા માટે વિડીયો લાઇક, શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.